ગામના લોકો ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે। છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી ન મળતા ગામની મહિલાઓ રોષે ભરાઈ છે। 20 દિવસ પહેલા પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી, છતાં પણ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા પાણીની નહોતી કરવામાં આવી। તંત્રની બેદરકારીના કારણે અધિકારીઓના પાપે ગામના લોકોને 20 દિવસથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું છે। આ ગંદુ પાણી પીવાના કારણે ગામમાં રોગચાળો ફેલાવવાનો ભય પણ વધ્યો હોવાનો આક્ષેપ ગામ લોકો લગાવી રહ્યા છે। સાથે ગ્રામજનો વેદના ઠાલવી રહ્યા છે કે મૂળચંદ ગ્રામ જ્યારથી મહાનગરપાલિકામાં ભળ્યો છે ત્યારથી સમસ્યાઓ ઘટવાને બદલે વધી ગઈ છે। છેલ્લા 20 દિવસથી પાણીનો જે સ્ત્રોત છે મેન લાઈન તૂટી ગઈ છે અને પીવાનું પાણી બધાને આ ગટર જે ખાડો હોય એમાંથી બૈરાને ભરવું પડશે અને કોઈની પોઝિશન એવી નથી કે 400-500 રૂપિયાનો એ ટાંકો નખાવી શકે। બિચારા બધા જ દાડી કરવા જાય છે, દાડી કરે કે પાણી ભરે કે શું કરે અને આનેથી આરોગ્ય જોખમાય છે તો બધા માંદા પડશે। ગઈઢા બાળકો તો જવાબદારી કોની? અને જો સાહેબ હું પાણી ભરે એવી શું નહીં, ગાગર લઈને પાણી ભરવી હાય આવવાનું અને ધંધે જાવી તો આવીને થાકી ગયા હોય તો આ ગાગર લઈને પાણી ભરવાનું છે તો અમારે પાણી વગરનું શું કરવાનું? ઘરે ટાંકા નથી, કઈ નથી, 20 દિવસ ના આવ્યું ટારકું। શું માંગ છે તમારી? અમારે પાણીની જ જરૂર છે। અત્યાર સુધી અમારે પાણીની સમસ્યા નથી, પણ છેલ્લા 15-20 દિવસથી કન્ટિન્યુઅસ આ પાણી જે રહ્યું એ એમના માલી જાય છે। પબ્લિકને પાણીનો પીવાનો સ્ત્રોત જે ગણો એ આ જ છે। પીવાલાયક પાણી છે, આ નથી વાપરવા જેવું કે નથી પીવાલાયક, તોય પબ્લિક આ જ પાણી વાપરે છે તો આનું જવાબદારી કોણ લેશે? આ કોર્પોરેશનમાં અમને લીધા, ગ્રામ પંચાયતમાં હતા તો અમારા કોઈ પ્રશ્ન જ નહોતા। હવે આ કોર્પોરેશન અત્યારે શું કરે છે? 20 દિવસથી આ પબ્લિક હેરાન થાય છે, એની જવાબદારી કોણ લેશે? સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ સાથે વાહન ચાલકે માથાકૂટ કરી છે। હેલ્મેટને પગલે પોલીસ અધિકારી સાથે માથાકૂટ કરનારાની ધરપકડ કરવામાં આવી। ટ્રાફિકની કામગીરી કરનારા પોલીસકર્મી સાથે ફરજમાં અવરોધ કરનારા ઇસમો સામે કાર્યવાહી। પોલીસે આરોપીઓને કાયદાનો ભાન કરાવ્યો છે। આરોપીઓ પાસેથી પોલીસે માફી મંગાવી છે। મિત્રો, ક્યારે પણ આપણે સુરત શહેરમાં નીકળતા હોય 4 વ્હીલરમાં, 2 વ્હીલરમાં, તો 2 વ્હીલરમાં હેલ્મેટ અને 4 વ્હીલરની અંદર તમારો સીટ બેલ્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ બધા જ સાથે રાખવા જોઈએ। જો કદાચ તમે રાખ્યા નહીં હોય અને ક્યારેક જો તમે પકડાઈ જાય અને તમારો ફોટો પડી જાય પોલીસવાળાની સામે, જો ફોટો પાડી લે તો કોઈ દલીલ પણ નહીં કરવી અને ફોટો પડી જાય તો તમારો મેમો આવે, તમારે ફરજિયાત અચૂક મેમો ભરજો, કારણ કે આ ભૂલ હું કરી ચૂક્યો છું એટલે અત્યારે હું પોલીસ સ્ટેશનમાં છું, પણ મેં ભૂલ કરી, પણ હવે તમે ક્યારેય ભૂલ કરશો નહીં, કારણ કે આ ખરેખર કાયદેસર આ ગુનો છે આપણા માટે। પોલીસ આપણી રક્ષા માટે પહેરવાનું કહેતા હોય છે હેલ્મેટ કે સીટ બેલ્ટ, એ લોકોના માટે નથી કહેતા, તો આપણે સમજવાની જરૂર છે મિત્રો। હું ભૂલ કરી ચૂક્યો છું, તમે નહીં।